एग्जाम्पल 10 प्रश्न आ रीते छे नीचेना प्रत्येक श्रेणिकने एक सममित અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરવા છે। તમને ચાર એક્ઝામ્પલ આપ્યા છે એમાં ચારમાંથી બે ગણીશું। એક 2/2 છે 2/2 બે છે એમાંથી એક ગણીશું। 3/3 બે છે એમાંથી એક ગણીશું। અહીંયા તમારો પ્રશ્ન એ છે કે આ એક શ્રેણિક આપ્યો છે આને સમમિત અને એક વિસમિત એક સમમિત અને એક વિસમિત એ બેના સરવાળા તરીકે આને રજૂ કરવો છે। આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ। અહીં શ્રેણિક A 3 5 1 -1 છે। તમારે આ શ્રેણિક A ને બે શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવવા છે જેમાં એકમાં સમમિત છે અને બીજામાં વિસમિત પણ। આના માટેનું પરિણામ છે હું તમને યાદ કરાવી દઉં। અહીંયા સમમિત અને વિસમિત ની જ્યારે વ્યાખ્યા જોઈ હતી ત્યારે એની સાથે સાથે ત્રણ પરિણામ નોંધ્યા હતા જેમાંનું પહેલું પરિણામ એ કોઈ પણ ચોરસ શ્રેણિક છે એના માટે પહેલું પરિણામ a plus a dash સમમિત હોય। બીજું પરિણામ a minus a dash વિસમિત હોય અને એક ત્રીજું પરિણામ આપણે નોંધ્યું હતું જેમાં a plus a dash જે સમમિત છે એને 1/2 વડે ગુણશો તો એ પણ સમમિત થશે। a minus a dash એને પણ 1/2 વડે ગુણશો તો એ પણ એ વિસમિત થશે અને એ બંનેનો આપણે સરવાળો કરીએ તો એ કિંમત a થાય છે। આ ત્રીજું પરિણામ। આ ત્રીજા પરિણામમાં ધ્યાનથી સમજીએ તો આ શ્રેણિક a plus a dash સમમિત હતો તો 1/2 વડે ગુણો તો સમમિત જ થાય। a minus a dash વિસમિત હતો એને પણ 1/2 વડે ગુણશો તો એ વિસમિત જ થશે અને એ બેનો સરવાળો કરીશું તો શ્રેણિક a થશે। એટલે કે ત્રીજું પરિણામ એવું કહે છે કે શ્રેણિક A ને સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। આ ત્રીજું પરિણામ આપણે અહીંયા ઉપયોગમાં લઈશું। એ ત્રીજા પરિણામ પ્રમાણે પ્રથમ a plus a dash એને 1/2 વડે ગુણીને એક સમમિત મેળવીશું। પછી બીજા નંબરમાં a minus a dash એને 1/2 વડે ગુણીને એ વિસમિત મેળવીશું અને પછી એ બંનેનો સરવાળો કરીશું। ચાલો તો અહીંયા a આપેલો છે તો માટે a dash લખીએ તો 3 5 1 -1 અને માટે a plus a dash બરાબર 3 5 1 -1 plus 3 1 5 -1 જેમનો સરવાળો કરીએ તો 3 plus 3 6 5 plus 1 6 1 plus 5 6 -1 -1 -2 આ કિંમત મળી આપણને a plus a dash જેમાંથી આગળ વધીએ તો તમારે 1/2 a plus a dash શોધવો છે તો માટે 1/2 a plus a dash બરાબર 1/2 a plus a dash આપણે શોધેલા છે 6 6 6 -2 દરેક ઘટકને 1/2 વડે ગુણી લઈએ તો 3 3 3 1/2 વડે ગુણતા અહીંયા -1 વધશે।
આ જે કિંમત મળી એ 1/2 a plus a dash છે, જેને હું p તરીકે દર્શાવું. એને આપણે શ્રેણિક p તરીકે દર્શાવ્યા છે. તો એ જે થયો તે સમમિત શ્રેણિક છે. આ જ રીતે a minus a dash મેળવીએ અને 1/2 વડે ગુણીશું તો બીજો વિસમિત શ્રેણિક મળશે. તો તથા a minus a dash બરાબર 3 5 a એટલે 3 5 1 minus 1 minus a dash 3 1 5 minus 1. એમનો તફાવત લઈએ તો 3 minus 3 0 5 minus 1 4 1 minus 5 minus 4 minus 1 minus minus plus 1 0. આ કિંમત આપણને a minus a dash મળી. એને 1/2 વડે ગુણીએ તો સામે પણ 1/2 વડે ગુણીશું. 0 4 minus 4 0 એટલે કે દરેક ઘટક સાથે 1/2 ગુણાશે તો 0 2 minus 2 0. જેમ આને આપણે p નામ આપ્યું હતું એમ આને q નામ આપી દઈએ. 0 0 અને આ વિરોધી છે એટલે જે વિસમિત શ્રેણિક જ છે. અને આ બી આપણી પાસે પરિણામ છે a minus a dash લો એટલે એ વિસમિત જ આવે અને 1/2 વડે ગુણશો તો પણ એ વિસમિત જ આવશે. એટલે આમ આપણને બીજો એક શ્રેણિક મળ્યો જે વિસમિત છે, જેને આપણે q નામ આપ્યું છે. અહીંયા તમે એક સમમિત શ્રેણિક બનાવ્યો a plus a dash કરીને 1/2 વડે ગુણીને, એવી જ રીતે a minus a dash અને 1/2 વડે ગુણીને બીજો વિસમિત શ્રેણિક બનાવ્યો. હવે આ બંનેનો સરવાળો કરીને ચેક કરીએ કે શ્રેણિક a જેટલો થાય છે. તો હવે આ p આને p નામ આપ્યું છે એમ આને આપણે q નામ આપ્યું છે. તો p શ્રેણિક p પ્લસ શ્રેણિક q નો એ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ તો p એટલે 3 3 3 -1 શ્રેણિક છે અને શ્રેણિક q એટલે 0 2 -2 0 છે. જેમનો સરવાળો કરીએ તો 3 + 0 3 3 + 2 5 3 + -2 1 -1 + 0 -1. જે ચેક કરીએ તો તમારો શ્રેણિક એ 3 5 1 -1 છે તો એ બેનો સરવાળો શ્રેણિક a જેટલો મળ્યો. એનો મતલબ એ થયો કે શ્રેણિક a ને એક p અને બીજો q એટલે એક સમમિત અને બીજા વિસમિતના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ, જેને હું વધુમાં લખી શકું કે આમ શ્રેણિક a એટલે 3 5 1 -1 બરાબર શ્રેણિક a બરાબર આ બેનો સરવાળો એટલે કે 3 3 3 -1 અને બીજો શ્રેણિક 0 2 અને -2 0. એમ તમે શ્રેણિક a ને એક સમમિત અને બીજા વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવે. તો આપણા પ્રશ્ન પ્રમાણે તમારે શ્રેણિકને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાના હતા, એ આપણે કર્યું. આવો જ એક્ઝામ્પલ ચોથો છે, એ પણ 2/2 છે. એ આ જ રીતે તમે સોલ્વ કરી શકશો. ત્રીજો અને બીજો સમાન છે, જેમાં ત્રીજો ગણીશું. 10માનો ત્રીજો સોલ્વ કરીએ. પહેલો અને ચોથો સમાન હતા. પહેલો સોલ્વ કર્યો, ચોથો તમે જાતે સોલ્વ કરી શકશો. બીજો અને ત્રીજો સમાન છે, એમાં ત્રીજાને આપણે ગણીએ. અહીં a બરાબર શ્રેણિક આને a તરીકે લઈ લઈએ 3 3 -1
-2 -2 1 -4 -5 2. આ શ્રેણિકને એક સમમિત અને એક વિસંમિતના સરવાળા સ્વરૂપે દર્શાવવા છે. જેવી રીતે આપણે પહેલો ગણ્યો છે એ જ પ્રમાણે a પરથી a' અને એના પરથી a + a' અને 1/2 વડે ગુણીશું એટલે સમમિત મળશે. તો આના પરથી a' લખીએ. a પરથી a' લખવો છે તો પહેલી હારને પહેલા સ્તંભમાં પરિવર્ત શ્રેણિક લખવાનું છે, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. તો માટે a અને a' નો સરવાળો કરીએ. a અને a' નો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો. હવે તો તમે ડાયરેક્ટ સરવાળો કરશો તો આવશે જ. તો આપણે સીધો જ સરવાળો લઈએ. અનુરૂપ ઘટકોનો સરવાળો a + a', 3 + 3 6, 3 + -2 ડાયરેક્ટ લખું છું 1, 3 + -2 1 1 -4 -5 -2 3 1 -2 -2 -4 1 -5 -4 -4 -1 -3 sorry -5 -5 + 1 -4 2 + 2 4. બંનેનો સીધો સરવાળો કરવાનો તમે ડાયરેક્ટ લખ્યો છે. અને 1/2 વડે ગુણીએ તો 1/2 a + a'. તો સામે પણ 1/2 વડે શ્રેણિકને ગુણીએ 6 1 -5 1 -4 -4 -5 -4 4. દરેક ઘટકને 1/2 વડે ગુણવાના છે. 1/2 વડે 6 ને ગુણો તો 3 1/2 -5/2 1/2 -2 -2 -5/2 -2 અને 2. આ જે મળ્યો તે શ્રેણી જેને આપણે p વડે દર્શાવીએ તો જે શ્રેણી p બરાબર સમમિત શ્રેણિક થશે. એ તો પરિણામ સ્પષ્ટ જ છે કે 1 + a + a' લઈશું એટલે સમમિત જ થાય ને 1/2 વડે ગુણો સમમિત જ થાય. અને આપણે p નામ આપ્યું છે. આ જ સેમ રીતે બીજું એક શ્રેણિક મેળવીએ કે જે વિસંમિત હોય અને એને આપણે a - a' કરીને 1/2 વડે ગુણીશું એટલે એ શ્રેણિક આપણને મળશે. તો હવે a - a' બાદબાકી છે એટલે હું અહીંયા લખીને બતાવું છું તમને. શ્રેણિક a તો 3 3 -1 -2 -2 1 અને -4 -5 2 છે. a અને a' જે આપણે અહીંયા લખ્યો છે એ હું બાદબાકી છે એટલે આપણે લખીને ગણતરી કરીએ છીએ. 3 માઈનસ આમ તો ડાયરેક્ટ અહીંથી લખશો તો 3 3 -1 પરિબળ છે એનો -2 -2 1 -4 -5 2. ઓકે, શ્રેણિક a' એ બંનેનો તફાવત લઈએ. ચોકસાઈ રાખીશું. બાદબાકી છે 3 -3 0 3 -2 5 -1 +4 3 -2 -3 -5 0 1 -5 6
4 -3 -5 -1 -6 અને 2 -2 0 જે વિસંમિત છે જ કારણ કે a માઈનસ a ડેશ એ વિસંમિત થાય છે સાથે આપણે ચેક કરવું હોય તો વિકર્ણ ઘટક જુઓ 0 0 0 આ વિરોધી છે આના વિરોધી છે આ વિરોધી છે તો a માઈનસ a ડેશ મળ્યા જેમાંથી a 1/2 વડે ગુણીએ તો 1/2 a માઈનસ a ડેશ બરાબર 1/2 0 5 3 -5 0 6 -3 -6 0 1/2 વડે દરેક ઘટકને ગુણવા છે તો 0 5/3 સોરી 5/2 3/2 -5/2 0 અહીંયા 3 થશે અહીંયા -3/2 થશે -3 અને 0 1/2 વડે દરેક ઘટકને ગુણ્યા છે એ જે કિંમત મળી એને આપણે q નામ આપી દીધું અને જે વિસંમિત શ્રેણિક છે આ સંમિત હતો સોરી આ વિસંમિત હતો એને q વડે દર્શાવ્યો આ આપણને સંમિત મળ્યો એને p વડે દર્શાવ્યો છે આ બંનેનો સરવાળો એ થાય છે કે એ ચેક કરીએ તો હવે p plus q ચેક કરીએ ચલો શ્રેણિક p આપણે મેળવ્યો છે તે 3 1/2 -5/2 3 1/2 -5/2 1/2 -2 1/2 -2 -2 અને ત્રીજી હાફ -5/2 -2 અને 2 ઓકે ફરી એકવાર ચેક કરી લઈએ 3 1/2 -5/2 1/2 -2 -2 -5/2 -2 +2 અને q લખીએ તો +q 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0 જેમાં બે શ્રેણિકના સરવાળાની વ્યાખ્યા પ્રમાણે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ જે આપણે શક્ય એટલું ડાયરેક્ટ લખીશું 3 + 0 3 1/2 + 5/2 6/2 એટલે 3 2 લસા 1 + 5 એટલે 6 ડાયરેક્ટ લખીશું -5/2 + 3/2 એટલે -2/2 એટલે -1 ચેક કરતા જઈએ કે આપણે એ શ્રેણિક એ મળે છે 3 3 -1 એ જ રીતે બીજી હાફ 1/2 -5/2 -4/2 -2 -2 + 0 -2 -2 + 3 એટલે 1 બીજી હાફ ચેક કરી લઈએ -2 -2 1 ત્રીજી હાફ -5/2 -3/2 -8/2 એટલે -4 -2 -3 -5 અને 2 + 0 એટલે 2 તો એ પણ ચેક કરી લઈએ -4 -5 -2 તો આમ આપણને આ જે મળ્યો એ શ્રેણિક a મળ્યો તો આમ શ્રેણિક a ને સંમિત p એટલે સંમિત અને q એટલે વિસંમિત ના સરવાળા સ્વરૂપે અભિવ્યક્ત કરી શકાય છે હજુ વધારામાં એક સ્ટેપ લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે આમ શ્રેણિક a લખીએ એટલે કે કેટલો થશે 3 3 -1 -2 -2 1 અને -4 -5 2 બરાબર બે શ્રેણિકનો સરવાળો જે બે શ્રેણિક આપણે અહીંયા મેળવ્યા છે તે જે આપણે લખીએ તો 3 1/2 -5/2 1/2 -2 -2 અને -5/2 -2 2 એ જ રીતે બીજો 0 5/2 3/2 -5/2 0 3 અને -3/2 -3 0 એટલે કે શ્રેણિક a ને એક સંમિત
અને બીજો વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. આવો જ એક્ઝામ્પલ બીજો છે કે તમે સોલ્વ કરશો તો એ પણ ગણાઈ જશે. છેલ્લા બે પ્રશ્નો એમસીક્યુ ના છે. પ્રશ્ન 11 અને 12 માં વેદાંત સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલા એમસીક્યુ મતલબ એક્ઝામ્પલ 11 માં આપણે વિચારીએ તો તમને પ્રશ્ન આ રીતે આપ્યો છે: જો a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણી હોય તો ab ba એ આ ચાર પૈકી જે હોય તે જોવાનું છે. વિસંમિત છે, સમમિત છે, શૂન્ય શ્રેણિક છે કે એકમ શ્રેણિક છે આપણે નક્કી કરવું છે. તમારે અહીંયા ab ba આ શ્રેણિક કેવો છે ચેક કરવો છે. a અને b એ સમમિત શ્રેણિક તો આપેલા જ છે તમને, સમાન કક્ષાના સમમિત. સમમિત છે એટલે એ ચોરસ તો હોય જ અને સમાન કક્ષાના છે એટલે 2x2 હશે, બંને 2x2 હશે કાં તો બંને 3x3 હશે, એ જે રીતે હશે. તો અહીંયા પહેલા તો તમને કહ્યું છે એ પ્રમાણે a અને b સમમિત શ્રેણિક છે એનો ઉપયોગ કરીએ. તો a અને b જો સમમિત શ્રેણિક હોય તો શું લખાય? a બરાબર a ડેશ અથવા a ડેશ બરાબર a થાય અને b પણ સમમિત છે તો b ડેશ બરાબર b લખાય. આ એની વ્યાખ્યા પરથી આપણે સ્પષ્ટ કરી દીધું. a સમમિત છે તો a ડેશ બરાબર a, b સમમિત છે તો b ડેશ બરાબર b લખાય. હવે તમારે ચેક કરવું છે કે ab ba એ કેવો શ્રેણિક છે તો એની આપણે ગણતરી કરીએ. તો હવે ab ba એ સમમિત છે કે વિસંમિત છે ચેક કરવું છે. તો આપણી સમમિત વિસંમિતની વ્યાખ્યામાં a ડેશ બરાબર a આવે તો સમમિત અને a ડેશ બરાબર માઈનસ a આવે તો વિસંમિત. તો હું ab ba નો હોલ ડેશ શોધું અને એની કેવી કિંમત મળે છે એના આધારે આપણે આગળ સ્પષ્ટ થઈ જશે. હવે ab ba નો હોલ ડેશ તો એ તમને પરિણામ વચ્ચે ચેક કર્યું હતું અને ગુણધર્મમાં પ્લસ નું હતું, માઈનસ નું આપણે ચેક કર્યું હતું કે ભાઈ કોઈ બી શ્રેણિક a અને b ના તફાવતનો હોલ ડેશ બરાબર a ડેશ માઈનસ b ડેશ લખી શકાય. તો અહીંયા એ જ રીતે આ a ગણીએ અને આ b ગણીએ તો a માઈનસ b ના હોલ ડેશ બરાબર ab નો હોલ ડેશ માઈનસ ba નો હોલ ડેશ. a અને b ની જગ્યાએ ab અને ba ગણી અને ab નો ડેશ ba નો ડેશ એ પરિણામ આપણે આના આધારે લખી શકીએ છીએ. હજુ આગળ વધીએ તો બીજો એક ગુણધર્મ હતો ab નો હોલ ડેશ. તો એ ગુણધર્મ પ્રમાણે b ડેશ a ડેશ લખાય. ગુણધર્મ આપણે નોંધ્યા હશે પરિવર્ત શ્રેણિકના ab નો હોલ ડેશ તો b ડેશ ગુણ્યા a ડેશ. એ જ ગુણધર્મ અહીંયા ba નો હોલ ડેશ તો a ડેશ b ડેશ લખાય. હજુ એમાં આગળ વધીએ તો તમારી પાસે આ પરિણામ છે કે ભાઈ b ડેશ એટલે b તો b લખ્યા, a ડેશ એટલે a ડેશ એટલે a, b ડેશ એટલે b. કારણ કે a અને b સમમિત છે તો આપણે કિંમત મૂકી શકીએ છીએ. આ ba માઈનસ ab છે એમાંથી હું માઈનસ કોમન લઈ લઉં તો આ પ્લસ થશે ab અને આ માઈનસ થશે માઈનસ ba. તો આમ તમે ધ્યાનથી જુઓ કે ભાઈ ab માઈનસ ba નો હોલ ડેશ બરાબર ab માઈનસ ba પણ માઈનસ મળ્યા એટલે આપણી વ્યાખ્યા પ્રમાણે આને એ ગણીએ તો a નો ડેશ બરાબર માઈનસ a તો ab માઈનસ ba એ વિસંમિત શ્રેણિક કહેવાય. તો માટે કહી શકીએ કે ab માઈનસ ba એ વિસંમિત શ્રેણિક છે. એ એની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે. ab માઈનસ ba નો હોલ ડેશ બરાબર માઈનસ ab માઈનસ ba
એટલે 20 સમમિત મળ્યો. એનો મતલબ તમારા 11 માંનો જવાબ વિકલ્પ એ આવશે. આ જ રીતે આપણે બીજો પ્રશ્ન 12મો છે સોલ્વ કરીએ. પ્રશ્ન એમાં આ રીતે છે, જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય એટલે કે આલ્ફાનું મૂલ્ય શોધવું છે, જેના માટે તમને a + a' બરાબર શ્રેણિક I આપ્યો છે, જ્યાં શ્રેણિક a તરીકે cos α - sin α sin α cos α આ પ્રમાણેનો શ્રેણિક a છે, એનો ઉપયોગ કરી અને આલ્ફાનું મૂલ્ય શોધવું છે. અહીંયા તમને a + a' બરાબર I આપેલા છે, જેમાં શ્રેણિક a cos α - sin α sin α cos α છે. a' તો આપણે એ રીતે a પરથી a' સીધા લખી દઈએ તો પહેલી ઘાતને પહેલા સ્તંભમાં cos α - sin α, પહેલી ઘાતને પહેલા સ્તંભમાં સોરી cos α sin α ને cos α - sin α, અને બીજી ઘાતને બીજા સ્તંભમાં sin α cos α. આ પ્રમાણે આપણે a' લખી શકીએ. a આપ્યો હતો a' પહેલી ઘાતને પહેલા સ્તંભમાં, બીજી ઘાતને બીજા સ્તંભમાં લખીને a' લખ્યો, અને I આ બંને 2/2 છે તો I પણ 2/2 1 0 0 1 થશે. જેમનો ડાબી બાજુએ સરવાળો કરીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો cos α + cos α, બે વખત cos α - sin α + sin α 0, sin α - sin α 0, cos α + cos α બે વખત cos α equal to 1 0 0. ડાબી બાજુ બે શ્રેણિકનો સરવાળો કર્યો. હવે બંનેની સમાનતાનો ઉપયોગ કરીએ. બે શ્રેણિક સમાન છે, તેમના અનુરૂપ ઘટક સરખા થશે. 2 cos α બરાબર 1 થશે, 0 બરાબર 0 0 બરાબર 0, એ તો કોઈ સરખાવાનો પ્રશ્ન રહેતો જ નથી. 2 cos α બરાબર 1 એટલે ફરીથી એ જ પરિણામ મળે છે, એટલે આપણે એક જ લખીશું. આગળ વધીએ. 2 cos α બરાબર 1 છે તો cos α બરાબર 1/2 અને cos α બરાબર 1/2 હોય તો આલ્ફાની કિંમત cos કેટલા તો 1/2, તો આપણે સમજી શકીએ છીએ એનું મૂલ્ય કે cos જો π/3 લઈએ તો 1/2 થાય. તમારે ચેક કરી લેવાનું કે એ પૈકીનું મૂલ્ય છે કે નહીં. હજુ બીજી કિંમતો પણ હોઈ શકે. cos α 1/2 હોય એના માટે વ્યાપક ઉકેલ પ્રમાણે શોધી શકાય, પણ તમારે અહીંયા જવાબ જોવાનો છે કે π/3 આપેલો છે તો એ જ આપણો જવાબ થશે. તો આનો જવાબ B આવશે.